નસીબ કરે સાસુને ના કરે મારા બાર રે જવાનો છે તંબુ ઉપર કાદ કરે આ તો તંબુ ઉપર કાદ કરે એ મને માથાથી આસે સુપર કરે સુદાન દલનો ધોમાજો કોઈ દિવસ રોકવાનો નથી મને માથાથી આસે સુપર કરે મુખે એ માતા ખોલતા નહીં જમાયો માતા પ્રભાત ફેરાયું તેના જાવ તો માતા પ્રભાત ફેરાયું તેના જાવ તો એ લાગે તું જેવો એ લાગે એ લાગે અર્જુન જેવો એ લાગે અર્જુન જેવા એ મારા નામ છે તને સિદ્ધ કરે આ તુને ના તુજે ને તમારા મારે જવાનો છે તારે દીકરા સાથે મામા શ્રી એ ગોપાલ પણ તારા પિતાજી અર્જુન આવીને મને પૂછે તારા પિતાજી અર્જુન આવીને મને પૂછે એ ખોજર લાઈને હવે મારો પાર રે દીકરા માનો કાળેશ્વર યોગ મંડળ બેડે જતી જોવા પગલા છે 200 આપ્યા છે અને 200 રૂપિયા બીજા બક્ષિસ આપે છે એમાં તુજ પિતા ગયા છે પાતાળમાં અરે માતા એટલા માટે તો મે બીડું જાયું છે અને સાથે મામા શ્રી એ ગોપાલ માતા આ બધું કપટી મામાનું કરેલું છે પણ તારા પિતાજી અર્જુન આવીને મને પૂછે માતા તારા પિતાજી અર્જુન આવીને મને પૂછે એ ઘોડર લાઈને હવે મારો પાર ઘોડર લાઈને હવે મારો પાર દીકરા મારું તો જિંદગી તમારા મારે જવાનો છે તારે દીકરા એ માતા
મારી દેવું અને માતા કાયર એ કાયર નળનું જોને દૂધ લાજે મારી માતનું દૂધ લાજે મારી માતનું એ બોલાય મારા એ બોલાય એ બોલાય તું દેવા એ મારા નાથ રે દૂધ રસી કરે આ સુને નાથ રે દૂધ પીતે લે સુરા મારે હવાનો છે તારે દીકરા માતા એમાં પાણી પોછની ઉછેલ્યો એમાં ખોટું ઉછી અને 18 માં રાખો મારે અરે માતા તારી કોખરે ઉજળી કરી બતાવી માતા આજથી તું મને મૂકીને હાલો જવાનો આજથી તું મને મૂકીને હાલો જવાનો છૂટી પડી મારી ઉઠે છોડી દો ભાઈ છૂટી પડી મારી ઉઠે દીકરા માનો એના તો સુરા મારે હવાનો છે એ માતા યુદ્ધમાં બરણ થાય જો ભાઈ બોલે નહીં બેટા ભગવાન યુદ્ધની અંદર મારું મોત થાય તો કહું એટલા શબ્દ માતા તું સાંભળ એવું ન બોલ બેટા તો માતા યુદ્ધમાં બરણ થાય જો ભાઈ રૂ આવો હરિભાઈ આવો સરપંચ હા એ માતા યુદ્ધમાં બરણ થાય જો ભાઈ રૂ ને અને માતા વિપ્રને દે દાન હિત પીતે બ્રાહ્મણને ધમાલ દે હિત પીતે માતા બ્રાહ્મણને ધમાલ દે એ સની વિનતી કરે છે મારો પુત્ર અભિમાન્યુ એ હઠ કરી અને યુદ્ધમાં જાય છે દાડેશ્વરથી યોગ મંડળ જેવો પધાર્યો છે બેરાજાથી એ 200 રૂપિયા બક્ષિસ આપે છે મહેન્દ્રભાઈ તમને ઘણું સમજાવ્યું ભાઈ બેરાજા જય હો એ સમજતો નથી તો મારે તને યુદ્ધમાં જતા અટકાવું છું પણ કઈ રીતે અટકે યાદ આવે છે દાદા ધર્મની કચેરીમાં જાઓ દાદા ધર્મને બે શબ્દ એ ઠપકાના કહું તો મારો પુત્ર અભિમાન્યુ એને યુદ્ધમાં જતા એ જરૂર અટકાવશે તો જવા દે અત્યારે મને દાદા ધર્મની ઘણી વાર થઈ પણ હજી સુધી કેમ ન આવ્યો? આવ્યો નહીં જરા હજી. જો, હમણાં જ આવશે. સહદેવભાઈ હાજર છે.
કોણ સહદેવભાઈ? હા સહદેવભાઈ હા દાદા ધર્મ હા એ કચેરીમાં છે. છે એ છે ભીમસેનભાઈ એ છે તો એમને કહો હા કે સુભદ્રા વહુ એ કચેરીમાં આવવાની રજા માંગે. બહુ સારું એમાં શું દાદા સુભદ્રા બહુ કચેરીમાં આવે છે કોઈ દિવસ આવ્યા નથી આજે. હા, હું એમ કહું છું. ભલે આવે કાંઈ વાંધો નહીં કાંઈ કામ આવો આવો કહો દાદા ધર્મ. ભીમસેનભાઈ અને સહદેવ તમે ત્રણેય ભાઈ અહીં બેઠા છો અને મારો પુત્ર અભિમાન્યુ એ યુદ્ધમાં જવાનું બીડું ચાહ્યું છે. તો કહો મારા પુત્ર અભિમાન્યુને યુદ્ધમાં જવાનું બીડું કોને આપ્યું છે? એ મારા હોશિયાર અમે કઈ જાણતા નથી આ પણ ઠપકો લેવા હવાઈ નહીં. અરે માતા કચેરીની મર્યાદા લોપાય છે. નહીં પાછા વળી જાઓ માતા. ના ના હું તને યુદ્ધમાં નહીં જતો બેટા. મારી મેળે લીધું. હું તને યુદ્ધમાં તો નહીં જતો. રુદ્ર તને અભિમન્યુ માતા કોઈ દિવસ રોકાવાનો નથી માતા. આ જીવના છે જીવ તો સાજી આજો મોય. આ જીવના છે જીવ તો મોય સાજી આજો મોય. ખાઈ ખાઈને ભોલવા ધારું તારી માતાને સમજાવી દે. કેમ શું કીધું? શું કીધું? ખાઈ ખાઈને બોલ વધાર્યું. ભાજરવાની ભેંસ આજ ભેંસ કીધી. કાલ પાડો ને ક્યાંનું છું? તમે શાંતિ રાખો. મારી માતાને હું સમજાવી દઉં. સમજાવી દે. માતા આવા શબ્દો તમારાથી બોલાય નહીં. ઈ વડીલ છે. આ કચેરીની મર્યાદા લોપાય છે. મારી માતાને સમજાવી દે. લઈ જાઓ. ખારા બહુ છે. બહુ ખારા. ખારો ખાય. હું મારી માતાને ભીમસેન દાદા એ તારી હારે છે. કારણ કે એકલો નથી. સાતમો પથો એને શિર છે. મારે ઠીક છે. એના ભેગો હું હલવાનો છું. ઈ ભેગા જ છે. આ એક છે બધામાં હું કરું? બેટા અભિમાન્યુ યુદ્ધની અંદર કોઈ દિવસ કોઈનો વિશ્વાસ ન કરે. કેમ માતા? જો તારામાં હિંમત અને તારામાં શક્તિ હોય ને
તો તું બેટા 6 કોઠાનું બીડું ચાલ અને 7મા કોઠાથી તું સાવ અજાણ છું અને 7મા કોઠે ભીમસેન દાદા તારી ભેગા છે. હા કદાચ 7મા કોઠે એ ભીમસેન દાદા તને ક્યાંક એકલો મેલી નો વયા જાય નો જાય માતા, એ એકલો મેલી કદાપી ન જાય. આધિકા સે ભીમનો જાજી આવ્યો સમજાવી જા કે મારા હોશિયા ભીમસેનભાઈ ને સહદેવભાઈ તમે ત્રણેય ભાઈ બેઠા છો અને આજે હું તમને કહેતી જાઉં છું કે આ મારો પુત્ર અભિમાની એને યુદ્ધમાં જતા તમે ત્રણમાંથી એકે ભાઈ ને કહો ને તો હું તમને સ્ત્રી હત્યાનું પાપ માતા નહીં દાદા ધર્મ ભીમસેન દાદા કારણ કે બીડું તાવીને બેસી રહેવું અને બીડું તાવીને બેસી રહેવું છે કાયદેનું કામ. રુદ્રાતે મારી માતનું ને બોલાય બાપનું નામ. પ્રભાત પેલા યુદ્ધે ન જાવ તો મારા શિર બ્રહ્મત્યાનું